ચલાલામાં પૂર્ણ પુરુષોત્તમ માસ નિમિત્તે દરજી સમાજ માટે ભોજન પ્રસાદનું આયોજન. ચલાલા દાન ભગત ખાતે પૂર્ણ પુરુષોત્તમ માસના પાવન અવસરે દરજી સમાજના દાતા શ્રી હરેશભાઈ ચૌહાણ બોડી લાઇન ગ્રુપ દ્વારા ચલાલા તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં વસતા દરજી સમાજના ભાઈ બહેનો માટે ભોજન પ્રસાદનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. આ પ્રસંગે આમંત્રણને માન આપી ચલાલાના પનોતા પુત્ર શ્રી ભાવેશભાઈ મકવાણા, મુકેશભાઈ મકવાણા તથા નૈનાબેન મકવાણા ખાસ ઉપસ્થિત રહ્યા. તેમજ અમરેલીથી રાજુભાઈ હિંગુ સ્વીટ મોર્નિંગ વિશેષ મહેમાન તરીકે પધાર્યા હતા. સમગ્ર કાર્યક્રમનું આયોજન અને માર્ગદર્શન રાજુભાઈ હિંગુ દ્વારા કરવામાં આવ્યું. કાર્યક્રમ દરમિયાન ચલાલા દરજી સમાજ દ્વારા દાતા શ્રી હરેશભાઈ ચૌહાણ તેમજ ઉપસ્થિત મહેમાનોનું ફૂલહાર પહેરાવી સાલ ઓઢાડી ભવ્ય સ્વાગત તથા સન્માન કરવામાં આવ્યું. સાથે તમામ મહેમાનોનું પણ ફૂલહાર સાલથી સન્માન કરવામાં આવ્યું. તેમજ ચલાલા સાંઈ મંદિરના પૂજારી રાજુભાઈ જાનીનું પણ સન્માન કરાયું હતું. કાર્યક્રમ સફળ બનાવવા માટે જહેમત ઉઠાવનાર યુવાનો હરેશભાઈ સરવૈયા, બિપિનભાઈ રાઠોડ પત્રકાર તથા મુકેશભાઈ સોલંકીનું પણ દાતાશ્રી તરફથી જલારામ બાપાની મૂર્તિ અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું. આ ઉપરાંત મહેમાનોની ઉપસ્થિતિમાં ચલાલા દરજી સમાજની નવી કારોબારીની રચના કરવામાં આવી, જેમાં સર્વાનુમતે ગોવિંદભાઈ મકવાણાની પ્રમુખ તરીકે, નિલેશભાઈ વાઘેલાની ઉપપ્રમુખ તરીકે, કમલેશભાઈ રાઠોડની ખજાનચી તરીકે, મુકેશભાઈ સોલંકીની મંત્રી તરીકે તથા ભાવેશભાઈ જેઠવાની કમિટી મેમ્બર તરીકે નિમણૂક કરવામાં આવી. સમગ્ર કાર્યક્રમમાં ચલાલા દરજી સમાજના મોટી સંખ્યામાં સભ્યો ઉપસ્થિત રહી કાર્યક્રમ સફળ બનાવ્યો. કાર્યક્રમનું સમગ્ર સ્ટેજ સંચાલન અશોકભાઈ રાઠોડ દ્વારા કરવામાં આવેલ. આભાર વિધિ સ્મિત રાઠોડ દ્વારા કરવામાં આવેલ હતી. આ સમગ્ર કાર્યક્રમ સાંઈ મંદિરના સાનિધ્યમાં રાખવામાં આવ્યો. રિપોર્ટર બિપિન રાઠોડ, ચલાલા, અમરેલી.